મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદીના ઉર્સ મેળાનો ભવ્ય પ્રારંભ થયો છે। સુસંસ્કારથી જ વ્યક્તિ અને સમાજની શોભામાં અભિવૃદ્ધિ થાય છે। ઘેર ઘેર સંસ્કાર મેળવો, ઘેર ઘેર ગાય પાળો, વ્યસન મુક્તિ, કોમી એકતા, ઘેર ઘેર વૃક્ષ વાવો તેમજ શિક્ષણ મેળવો, ભાઈચારાનો સંદેશ આપતી તાલુકા મથક મોટા મિયા માંગરોળ મુકામે આવેલ કોમી એકતાના દર્શન કરાવતી વર્ષો જૂની ઐતિહાસિક મોટા મિયા માંગરોળની દરગાહ ખાતે પોષ સુદ એકમથી 15 દિવસ સુધી ઉર્સ મેળાનો પ્રારંભ તારીખ 12/1/24થી થયો છે। ઉર્સના પ્રથમ દિવસે રહેઠાણ પાલેજથી મોટા મિયા માંગરોળની ગાદીના હાલના ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીફુદ્દીન ચિશ્તી તેમના સુપુત્ર અને ઉત્તરાધિકારી ડોક્ટર મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી મોટર માર્ગે વાયા અંકલેશ્વર વાલિયા થઈને મોટા મિયા માંગરોળ આવી પહોંચ્યા। અંકલેશ્વર વાલિયા તેમજ દરગાહના ઐતિહાસિક પ્રવેશ દ્વાર પર વિવિધ કોમના આગેવાનો દ્વારા એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। દરગાહ કમ્પાઉન્ડમાં પહોંચતા ત્યાં હાજરી આપી કોમી એકતા અને ભાઈચારા માટે વિશેષ દુઆ ગુજારવામાં આવી હતી। બપોરે લગભગ 4 કલાકે દરગાહ ખાતેથી સંદલનું જુલુસ નીકળ્યું હતું, જે ગામમાં દરગાહ ખાતે પરત ફરેલ હતું। ત્યારબાદ દરગાહ શરીફમાં વર્તમાન ગાદીપતિ પીર સલીમુદ્દીન ચિશ્તીના હસ્તે સંદલ ચડાવવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી ઉપરાંત પીર ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી, નિઝામુદ્દીન મદાઉદ્દીન ચિશ્તી, બદરુદ્દીન મતાઉદ્દીન ચિશ્તી સહિત કુટુંબીજનો તેમજ વિદેશથી પધારેલ મહેમાનો પણ જોડાયા હતા। તારીખ 13/1/24 શનિવારે ચિરાગીનો કાર્યક્રમ યોજાયો। ત્યારબાદ 15 દિવસ સુધી ચાલશે। ઉર્સ દરમિયાન દરગાહ શરીફને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવી હતી તેમજ વિવિધ પ્રકારની ચકડોળ દુકાનો, ખાણીપીણીના સ્ટોલ પણ આવેલા છે। ઉર્સ દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે માટે પોલીસ દ્વારા પણ ખૂબ સારો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આ પ્રસંગે હાલના ગાદીપતિએ સૌને સૌહાર્દભર્યું વાતાવરણ અને સુસંસ્કાર કેળવાય એ દિશામાં પ્રયત્નશીલ રહી તમામ શ્રદ્ધાળુઓ અને સમગ્ર વહીવટી તંત્રનો સહકાર બદલ આભાર માન્યો હતો। નિલય ચૌહાણ, માંગરોળ।